ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે આ વખતે દેવપોઢી 11 ક્યારે છે એટલે કે દેવશયની એકાદશી ક્યારે છે? તો એ એકાદશી ક્યારે છે, તમે આ વ્રત કેવી રીતે કરી શકો, શું ખાઈ શકાય, શું ના ખાઈ શકાય, અથવા કોણે આ વ્રત ના કરવું જોઈએ, અને એની સાવ ટૂંકાણમાં માંધાતા રાજાવાળી જે કથા છે, જે ભગવાને સ્વયં અર્જુનને એટલે પાંડવાદીને શ્રવણ કરાવી હતી, આજે હું તમને શ્રવણ કરાવીશ। વિડીયો શરૂ કરું પહેલા, સત્સંગ શરૂ કરું પહેલા એ પહેલા આપ સૌને મારા તરફથી આ દેવશયની એકાદશીની ખૂબ જ શુભેચ્છાઓ। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે આ વખતે જે 11 છે દેવશયની, અથવા તો આપણે ગુજરાતીમાં દેવપોઢી એકાદશી, એ 25 જુલાઈએ જ કરવાની રહેશે, દેશકાળ અનુસાર અને આપણા દેશના પંચાંગ અનુસાર। હવે આ એકાદશી જે છે એ શરૂ ક્યારે થાય છે, તો એ 24 જુલાઈ શુક્રવારે સવારે 9:12 શરૂ થશે અને આ તિથિ સમાપ્ત થશે 25 જુલાઈ સવારે 11:34। તો પછી આનું પારણું ક્યારે કરવું, તો જે આનું પારણું છે એ પારણું જે છે એ 26 જુલાઈએ સવારે 5:39 થી લઈ અને 8:22 વચ્ચે પારણું આપણે આ ખોલવાનું રહેશે। હવે આ ભારતીય પંચાંગ અનુસાર છે, તમે જે દેશમાં રહેતા હોય એના પ્રમાણે એનું આચરણ કરવું, અથવા તો મારી ત્રીજી ચેનલ છે ગુરુશંકર જ્યોતિષભાઈ આચાર્ય આનંદ પાઠક, એમાં હું દરેક દેશના જે પંચાંગ છે એના અનુસાર આનું મુહૂર્ત પણ હું ત્યાં જણાવું છું, તો તમે ત્યાં પણ વિઝિટ કરી શકો છો। હવે આપણે આ જો વ્રત કરવું હોય એટલે શું ખાઈને કરવું કે કેવી રીતે કરવું, તો હવે આ એકાદશીના દિવસે પહેલા તો અન્નનો તો સદૈવ ત્યાગ જ કરવો। હવે 3 થી 4 પ્રકાર છે મુખ્ય, એમાંથી એક સૌથી પહેલો પ્રકાર છે કે આ એકાદશીનું વ્રત તમે કેવળ ખાલી જળ પીને પણ કરી શકો છો, જો તમે સ્વસ્થ છો, તમે તપ કરવા માંગતા હોય ને તપ કરી શકતા હોય તો। બીજો નિયમ છે ક્ષીરભોજી, એટલે તમે દૂધ એકલું પી અથવા દૂધથી બનેલી વસ્તુઓ તમે ખાઈ કે પીને તમે આ વ્રત કરી શકો છો। ત્રીજો નિયમ છે કે ફક્ત ફળાહાર, એટલે કે ખાલી ફળ ખાઈને જ તમે આ ઉપવાસ કરી શકો છો, વ્રત કરી શકો છો। અને ચોથો નિયમ છે નક્તભોજ। નક્તભોજ એટલે શકરિયા થઈ ગયા, બટાકા થઈ ગયા, સામૈયો થઈ ગયો, મોરૈયો થઈ ગયો। હવે આ જે બધું જે છે, આ બધી વસ્તુ જે છે, સામો, મોરૈયો આદિ, તો આ જે બધી વસ્તુ છે એ તમે સૂર્યાસ્ત પહેલા જે 24 મિનિટ છે ને સૂર્યાસ્ત પછીના 24 મિનિટ, એટલે લગભગ સૂર્યાસ્તની આસપાસનો 1 કલાકનો સમય છે, 48 મિનિટથી 60 મિનિટનો સમય જે કહેવાય એ નક્તભોજ કરવાનો સમય હોય છે। એટલે તમે એક જ સમય સામૈયો હોય કે મોરૈયો હોય કે પછી તમે આ જે શકરિયા બટાકા આદિ ખાતા હોય તો એ ખાઈને પણ તમે આ ઉપવાસ કરી શકો, પણ અન્ન ક્યારેય પણ ખાઈ શકાય નહીં। તો આ રીતે તમે આ 11માં આ વસ્તુ ખાઈ શકો છો, અથવા તો આ રીતે 4માંથી કોઈ એક પ્રકારે વ્રત કરી શકો। હવે આ વ્રતના મહાત્મ્ય વિશે જે સંક્ષિપ્ત કથા છે એ તમને હું કહું તો એ સંક્ષિપ્ત કથામાં એવું છે કે જ્યારે અન્ય એકાદશીની જેમ આ એકાદશીનું મહાત્મ્ય જે છે, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન આદિ પાંડવોને શ્રવણ કરાવે છે, ત્યારે અર્જુનના પ્રશ્ન પૂછતા સમયે ભગવાને કીધું કે તમે જે પ્રશ્ન મને પૂછ્યો છે એ જ પ્રશ્ન નારદ મુનિએ બ્રહ્માજીને પૂછ્યો હતો ને બ્રહ્માજી આનું મહાત્મ્ય શ્રવણ કરાવ્યું હતું। એ મહાત્મ્ય શ્રવણ કરાવતા સમયે કીધું કે આ એક એવી એકાદશી છે કે જે આ વ્રત કરવા માત્રથી મનુષ્યના પાપોનો વિનાશ થાય છે, જે લગભગ બધી એકાદશીઓનું મહાત્મ્યમાં આ કોમન છે, આ સામાન્ય છે, અને ખરેખર એ વાત પણ સત્ય છે, વચન સત્ય છે। હવે આ એકાદશીના વિષયમાં કથા શ્રવણ કરાવતા જ્યારે માંધાતા રાજાની કથા કહે છે, ત્યારે કહે છે કે માંધાતા જે રાજા હોય છે ખૂબ જ સત્યવાદી હોય છે, જ્ઞાની પણ હોય છે, દરેક પ્રકારે જે છે પવિત્ર પ્રકારના પુણ્ય કર્મ કરવા વાળો હોય છે, મંદિરમાં જઈને બ્રાહ્મણોને સંતુષ્ટ કરે છે, ભગવાનની નિત્ય સેવા પૂજા અર્ચના બધું કરે, પોતાની પ્રજાને ખુશ રાખવા વાળો હોય છે। છતાં પણ એક સમય એવો આવી ગયો કે એ રાજાના રાજ્યમાં 3 વર્ષથી અકાળ પડે છે, મહાભયંકર, એટલે કે વર્ષા થતી નથી। ત્યારે પ્રજાજનો એ રાજાની પાસે જઈને કહે છે કે આપણા રાજ્યમાં જો આવો જ અકાળ રહેશે અને દુષ્કાળ રહેશે, વર્ષા નહીં થાય, તો પછી આપણું આ રાજ્ય જે છે એ શાસન કેવી રીતે તમે ચલાવી શકશો, અથવા તો આપણી પ્રજાજન છે એ બીજા રાજ્યમાં જઈને નિવાસ કરશે। ત્યારે રાજાએ પછી એ પ્રજાને કીધું કે જો આ આપણા રાજ્યમાં કષ્ટ દુઃખ તમે ભોગવી રહ્યા છો તો જરૂરથી મારાથી કોઈ પાપ થયા હશે, કારણ કે
જ્યારે રાજા કોઈ પાપ કરે છે એનું પરિણામ જે છે એની પ્રજાને ભોગવવું પડે છે, પણ મને એવું કંઈ સ્મરિત નથી થતું, મને યાદ નથી આવતું કે મેં એવા કોઈ પાપ કર્યા હોય કે જેના કારણે આ બધું બની રહ્યું છે. પછી એ પોતાની પ્રજાજનોની સાથે ને પોતાના રાજ્યના જે મુખ્ય લોકો હોય છે એમને લઈને વનમાં જાય છે. વનમાં જતા જતા જે ભગવાન બ્રહ્માજીના માનસ પુત્ર અંગિરા ઋષિ છે એમના આશ્રમમાં જાય છે. એમની આશ્રમમાં જઈ એમને નમસ્કાર કરે છે, પ્રણામ વંદન આદિ કરે છે, અને પછી અંગિરા ઋષિ એમને પૂછે છે કે હે રાજન, તમારું અહીંયા આવવાનું કેમ થયું? ત્યારે માંધાતા રાજાએ પૂર્વ વૃત્તાંત બધું શ્રવણ કરાવ્યું કે મારા રાજ્યમાં છેલ્લા 3 વર્ષથી દુષ્કાળ પડી રહ્યો છે, મેં એવું કોઈ પાપ નથી કર્યું, છતાં પણ આ બધું કેમ થાય છે મને ખબર પડતી નથી. ત્યારે ધ્યાનમાં જઈ અને અંગિરા ઋષિ એમને કીધું કે કલિકાળની અંદર જે ભક્તિ, જપ, તપ આદિ જે શાસ્ત્રોને વળગીને રહે છે એવા જે બ્રાહ્મણો છે એમને જપ, તપ, અનુષ્ઠાન આદિ કરવાનો અધિકાર છે, પણ તારા રાજ્યમાં કોઈ એક અનઅધિકૃત વ્યક્તિ છે કે જે આ બધું કાર્ય કરી રહ્યો છે અને એના કારણે તે આ દુઃખ ભોગવ્યું છે. જો તું એનો વધ કરીશ તો જ તું આમાંથી મુક્ત થઈશ. પણ રાજાએ કીધું કે નહીં, હું કોઈ જીવ હિંસા કે જીવ હત્યા નહીં કરું, એના સિવાય બીજો કોઈ ઉપાય હોય તો તમે મને બતાવો. ત્યારે અંગિરા ઋષિએ કીધું કે તું ચિંતા ના કરીશ, આષાઢ મહિનાની આજે આવનારી 11 છે જેનું નામ છે દેવશયની એકાદશી, જો તું એનું ઉત્તમ શાસ્ત્ર પ્રમાણે મારા કથન પ્રમાણે જો વ્રત પૂજન આદિ કરીશ તો તારા રાજ્યમાં વર્ષા થશે અને તારે આ જે હત્યા કે વધ કરવાનું જે પાપ છે એ પણ કરવું નહીં પડે. પછી અંગિરા ઋષિ પાસેથી આ બધું વ્રતનું વિધિ વિધાન સમજી લઈ રાજા પોતાના નગરમાં પાછો આવે છે. બધાની સાથે બધા એકત્રિત થઈ અને આ દેવશયની એકાદશીનું વ્રત કરે છે અને ત્યાર પછી એ રાજાના રાજ્યમાં વર્ષા થાય છે. અને એ વર્ષાના આગમનથી પાછું જે કંઈ બધું હરિયાળી હતું એ બધું વિકસિત રાજ્ય બની જાય છે. એટલે ભગવાને આ મહાત્મ્ય શ્રવણ કરાવ્યું હતું અર્જુન આદિ પાંડવોને. સાથે સાથે ભગવાને કીધું કે આ એક એવું કથન છે, એવું મહત્વ છે કે જે સાંભળવાથી પણ બધાના પાપોનો નાશ થશે. પણ તમે જોવા જાઓ આ કથાનો સાર એવો છે કે આમાં અમુક શબ્દો મારાથી બોલાય એમ નથી, કારણ કે આપણા કાયદાઓ એવા છે, પણ આ કથાની અંદર આવે છે. હું નથી કહેતો, શાસ્ત્ર જ કહે છે કે જ્યારે બ્રાહ્મણ સિવાય અનઅધિકૃત વ્યક્તિ જ્યારે આ બધું અજ્ઞાન થઈ કે અજ્ઞાનવશ થઈને કાર્ય કરવાની શરૂઆત કરી દે ત્યારે અવશ્ય એ રાજ્યનો નાશ કે રાજ્યમાં દુઃખ, કષ્ટ, પીડાઓ આવશે ને આવશે. એટલે જે વસ્તુ આપણા હકની નથી કે આપણા અધિકારમાં નથી એને ક્યારેય પણ મેળવવાનો કે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. ખૂબ જ જલ્દી પાછા મળીશું આવા નવા વિષય વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.